નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે આજે સવારથી અથવા તો બપોરથી આ ચર્ચામાં રહ્યો છે ને લોકો હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને આ મુદ્દો છે બિહારમાં આતંકવાદીઓનો પ્રવેશ। આ સમાચાર સાંભળી લોકોને હવે ડર લાગવા માંડ્યો છે કારણ કે આતંકવાદી પ્રવૃત્તિમાં જે પહેલગામમાં હુમલો થયો તેને લઈ લોકો હજુ ડરથી બહાર નથી આવ્યા। તો ફરી સમાચાર આવ્યા કે બિહારમાં પણ આતંકવાદીઓ ઘૂસ્યા છે। જ્યાં માહિતી મળતા પોલીસ તંત્ર સતર્ક બન્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આતંકવાદીઓને પકડવાની સંપૂર્ણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો બિહારમાં પાકિસ્તાનના 3 આતંકવાદીઓએ પ્રવેશ કર્યો છે, જેમાં હુસેન અલી, આદિલ હુસેન અને મોહમ્મદ ઉસ્માનનો સમાવેશ થાય છે। આ 3 આતંકવાદીઓ છે પાકિસ્તાનના છે। પાકિસ્તાનમાંથી નેપાળ આવ્યા અને નેપાળની સરહદથી બિહારમાં પ્રવેશ્યા હોવાની હાલ માહિતી મળી છે। અહીં મહત્વની વાત એ છે કે હાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિહારમાં એસઆઈઆર મુદ્દે વોટર અધિકાર યાત્રા છે તે કરી રહ્યા છે। બિહારના ગામે ગામે ફરી રહ્યા છે અને લોકોને વોટ ચોરીના અધિકાર વિશે સમજાવે છે અને વોટ ચોરી થાય છે તેવા દાવા કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની યાત્રા વચ્ચે બિહારમાં આતંકવાદીઓના સમાચાર આવવા કોઈ ષડયંત્ર છે કે પછી આ હકીકતની ઘટના? હાલ તો પોલીસ સેના તમામ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। આતંકવાદીઓને પકડવાની સંપૂર્ણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। વાત કરીએ તો બિહાર અને નેપાળની સરહદ અડે છે ને ખાસ કરી ત્યાંથી આતંકવાદીઓ પ્રવેશ્યા હોય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। અહીં મહત્વની વાત એ છે કે 3 મહિના પહેલા પણ 20 દિવસમાં 18 લોકોએ આ સરહદથી બિહારમાં એન્ટ્રી લીધાના સમાચાર મળ્યા છે। તેને લઈ હવે આ શંકાઓ સાચી સાબિત થઈ રહી છે કે આતંકવાદીઓ બિહારમાં પ્રવેશ્યા હોય તેની શક્યતા પૂરતી દેખાઈ રહી છે। ત્યારે હાલ રાહુલ ગાંધીની જે યાત્રા ચાલી રહી છે તેને લઈ સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યા। તેમની યાત્રા ખુલ્લી જીપમાં કરતા હતા, તેને લઈ હવે તેઓ બંધ કારમાં યાત્રા કરી રહ્યા છે। સાથે જ પોલીસ તંત્ર પૂરતું સતર્ક બન્યું છે અને પોલીસ તંત્ર સંપૂર્ણ તપાસ ચલાવી રહ્યું છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે રાહુલના રોડ શો પર આતંકીઓનો પડછાયો જોવા મળ્યો છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું કે રાહુલ ગાંધીનો વોટ ચોરીનો આક્ષેપ, એ બાદ વોટ ચોરીને લઈ વોટર અધિકાર યાત્રા અને બિહારમાં યાત્રા નીકળી રહી છે ને આતંકવાદીઓના સમાચાર પણ બિહારથી મળ્યા છે કે બિહારમાં 3 આતંકવાદીઓની એન્ટ્રી થઈ છે। આ 3 આતંકવાદીઓ પાકિસ્તાનના છે, જેમાં હુસેન, આદિલ અને ઉસ્માન। જે હુસેન છે તે રાવલપિંડી પાકિસ્તાનનો રહેવાસી છે, આદિલ હુસેન ઉમરકોટનો રહેવાસી છે અને મોહમ્મદ ઉસ્માન એ બહાવલપુરનો રહેવાસી છે। જેના પોલીસ તંત્ર દ્વારા હાલ ફોટો તો જાહેર કરવામાં આવ્યા છે ને લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે। તેઓની ઉપર 50,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું અને કોઈને પણ જો માહિતી મળે તો તાત્કાલિક જાણ કરવા કહ્યું છે। આજે સીધો સંવાદમાં મુદ્દા પર ચર્ચા કરીશું કે આ આતંકવાદીઓનો પ્રવેશ એ સુરક્ષા વ્યવસ્થામાં ચૂક છે કે પછી કોઈ મોટું ષડયંત્ર? આજે આજ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે હેમાંગ પટેલ કે જેઓ ભાજપના પ્રવક્તા છે। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। હેમાંગભાઈ, શરૂઆત કરીએ બિહારમાં વિપક્ષની વોટર અધિકાર યાત્રા, આતંકવાદીઓના સમાચાર, સાથે જ પોલીસ તંત્ર, આર્મી, તમામના જે લોકો છે આઈબીએ તમામે તપાસ શરૂ કરી છે અને આતંકવાદીઓને જલ્દીથી જલ્દી પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। મુદ્દો કઈ રીતે જોઈ રહ્યા છો? આપણા દેશના લોકલાડીલા અને આતંકવાદી વિરોધી સતત દેશ અને વિદેશને જાગૃત કરવાવાળા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે આતંકવાદ વિરુદ્ધ જે રીતે પગલાં ભરી રહ્યા છે એ પ્રમાણે આપણી આઈબી ઇન્ટેલિજન્સને જે રીતે છૂટો દોર આપવામાં આવ્યો છે એ પ્રમાણે આ જે આતંકવાદીઓ કાઠમંડુથી એ ભારતમાં બિહારમાં જેમને પ્રવેશ કર્યો એ આતંકવાદીઓ 2 ઓક્ટોબરના રોજ કાઠમંડુથી કાઠમંડુ આવ્યા અને તેના 3 અઠવાડિયા બાદ એઓ બિહારમાં પ્રવેશ કર્યો। એની આપણી આઈટી અને ઇન્ટેલિજન્સની જાગૃતતાના કારણે એમની પૂરી માહિતી મળતા તરત જ એમને એલર્ટ કરવામાં આવ્યા અને એ એલર્ટ કરી અને તે દેશની બિહારની પ્રજાને અને એમને જાગૃત કરવામાં આવ્યા અને એની અંદર ત્યાંની સ્થાનિક પોલીસ
અને આઈબી અને ઇન્ટેલિજન્સે આને તાત્કાલિક તપાસ ચાલુ કરી અને તપાસ કર્યા બાદ તેઓએ દરેક જગ્યા ઉપર એમના નામ ફોટા સાથે દરેક જાહેર જગ્યાઓ ઉપર અને દરેક રેલવે સ્ટેશન હતા કે થિયેટરો હતા કે બાગ બગીચાઓ હતા, દરેક જગ્યા ઉપર એમના ફોટા મૂક્યા અને એમના ઉપર ઇનામો જાહેર કર્યા અને કોઈને કોઈ પણ પ્રકારની શંકા જાય અથવા કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ લાગે એની ઉપર એક્શન લેવા માટે તાત્કાલિક પોલીસ તંત્ર સાબદું થયું અને લોકોને પણ આ વિષયમાં જાગૃત કર્યા અને આ જાગૃતતા એ તંત્રની તંત્રની એકદમ દરકાર હતી એના હિસાબે સાથે આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસમાંથી રમેશ વોરા જોડાયા છે ને એક વિશ્લેષક તરીકે નિર્મિત બ્રહ્મભટ્ટ જોડાયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. જી હેમાંગભાઈ, આપની વાત આપ પૂરી કરો, પછી વિપક્ષને પણ આપણે સાંભળીએ કે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો. એટલે આપણા માટે દેશના નાગરિકોની સુરક્ષા સર્વપ્રથમ આવે છે, એટલા માટે એમને તરત જ એને એલર્ટ કર્યા અને આ વખતે બિહારની જનતા જે રાજીવ ગાંધીએ વોટ અધિકાર માટે જે યાત્રા કરવાના હતા એ યાત્રા દરમિયાન આ માહિતી આવતા એમને એલર્ટ કરવામાં આવ્યા અને આ જે વિપક્ષના નેતા છે એમની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને બિહારની જનતાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આના એક્શનો લેવાના શરૂ થયા અને એની યોગ્ય તપાસ શરૂ થઈ ગઈ છે અને આ કોઈ આતંકવાદી ગતિવિધિઓ ના કરી શકે એના માટેના સંપૂર્ણપણે પ્રયાસો કર્યા અને બિહારમાં સુરક્ષા જળવાઈ રહે, દેશમાં સુરક્ષા જળવાઈ રહે એના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. આતંકવાદી ઘટનામાં કાશ્મીર બાદ કરતાં જે પહેલાં વારંવાર દેશમાં આ ઘટનાઓ બનતી હતી એ સંપૂર્ણપણે થઈ નથી, પણ બિહારના ઇલેક્શનનો દેશ વિરોધી તત્વોએ આમાં જે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને એક અરાજકતા ફેલાવવાનો જે પ્રયત્ન કર્યો છે એની સામે ખૂબ કડક અને ખૂબ સારા પગલાં અને જે આઈબી અને ઇન્ટેલિજન્સની જે દેખરેખ હતી એના લીધે માહિતી મળતા આના તાત્કાલિક એક્શનો લેવામાં આવ્યા અને આના હિસાબે આપણી બિહારની અને દેશની જનતાની સુરક્ષામાં ખૂબ વધારો કરવામાં આવ્યો. જી બિલકુલ હેમાંગભાઈ, હવે આપણે વિપક્ષને પણ સાંભળીએ. રમેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. બિહારમાં રાહુલ ગાંધી વોટર અધિકાર યાત્રા કરે છે, બિહારમાં આતંકવાદીઓનો પ્રવેશ વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હેમાંગભાઈ જે પ્રકારે વાત કરી કે બિહારના ઇલેક્શન પહેલા જે વોટ ચોર ગદ્દી છોડ ના નારા સાથે સમગ્ર બિહારની અંદર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે ને પ્રચાર દરમિયાન આવા એકદમથી સમાચાર આવ્યા છે કે નેપાળથી આતંકવાદીઓ બિહાર પહોંચ્યા છે. તો સૌ પ્રથમ તો જવાબદારી ભારત દેશની ગૃહ મંત્રાલયની છે. સંવિધાન પદ ઉપર બેઠેલા તમામ વ્યક્તિની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલયની છે, જેનું કામ ખતરાના આંકલનના આધારે વિવિધ કેટેગરીની સુરક્ષા નક્કી કરવાનું, જેનું અમલીકરણ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી પણ એસપીજીની છે અને જેનું કામ છે અદ્યતન સુરક્ષા સાથે 24 કલાક સુરક્ષા પૂરી પાડવાની. એવી જ રીતે વિરોધ પક્ષના નેતાની જવાબદારી એ કેબિનેટ મંત્રીના સ્તરની છે અને એમની સુરક્ષા પણ સામાન્ય રીતે Z+ કેટેગરીની સુરક્ષાનો સમાવેશ થાય છે. સાથે સાથે CRPF અથવા કેન્દ્રીય દળો દ્વારા આ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આવા પ્રકારની ઘટનાઓ બને છે, જેના બે ઉદાહરણ છે કે 2020ની અંદર દિલ્હીનું વિધાનસભાનું ઇલેક્શન હતું, ત્યારે પણ આ પ્રકારની ઘટના બની હતી અને એ ઘટનામાં જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દેવેન્દ્રસિંહ એ 11 જાન્યુઆરીએ આતંકીઓ સાથે પકડાયા હતા અને આતંકીઓ સાથે પકડાયા પછી એ જે આખી ઘટના હતી એ ઘટનાની અંદર 5 વ્યક્તિઓનો સમાવેશ થયો હતો અને 5 વ્યક્તિઓને
એમણે સુરક્ષા પૂરી પાડતા હતા, એમના વાહનોને પરિવહનની જવાબદારી અદા કરતા હતા અને એમને 12 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા તેવી વાત આપણે સૌએ જાણી હતી. અને જી, બિલકુલ. છેલ્લે રાજકીય તપાસ એજન્સીએ આ તમામ ઘટનાને એકદમથી પર્દાફાશ કરી અને તમામની સામે ચાર્જશીટ ફાઇલ કરી અને એ તમામની સામે ચાર્જશીટ ફાઇલ કર્યા પછી એમણે 2022ની અંદર એ ચાર્જશીટ દાખલ ન થઈ અને એમને જામીન મળ્યા હતા. એવી જ રીતે 2019ની અંદર પુલવામા હુમલો એ 14 ફેબ્રુઆરી 2019ની વાત છે અને એ દરમિયાન પણ સીઆરપીએફના કાફલાની એક બસ જઈ હતી, એની સાથે 300 થી 350 આરડીએક્સની સામાન સાથે એ સીઆરપીએફની બસને ટક્કર મારી અને 40 જવાનોને મોતને ઘાટે ઉતાર્યા હતા. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આવા પ્રકારની ઘટના થાય છે. આ ઘટના કરનાર પછી જૈસે મોહમ્મદ હોય કે બીજી કોઈ પણ આતંકવાદી એજન્સી હોય, આ બિલકુલ સાંખી લેવામાં ના આવે. આ પ્રશ્ન મુદ્દે કોઈ જ રાજકારણની વાત નથી કરવા માંગતો, પરંતુ કહેવાનો બિલકુલ, મતલબ એવો થાય છે કે જ્યારે સંવૈધાનિક પદ ઉપર બેઠેલા વ્યક્તિ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે બધાને પોતપોતાની રીતે પ્રચાર પ્રસારણ કરવાનો હોય. પરંતુ 2020ની અંદર દિલ્હીના વિધાનસભા ઇલેક્શન વખતે આવું થયું, 2019ના લોકસભાના ઇલેક્શન વખતે આ પ્રકારે થયું. તો આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરે છે? જ્યારે દેશની અંદર આવા પ્રકારની પ્રવૃત્તિ બનતી હોય તો હું એવું કહી શકું કે આપણા દેશની જે રીતે દેવેન્દ્રસિંહનું નામ આવ્યું કે જમ્મુ કાશ્મીરના ડીએસપી હતા અને એમના માધ્યમથી આતંકવાદી અંદર આવ્યા અને દિલ્હીની અંદર અલગ અલગ જગ્યાએ એમણે આતંક ફેલાવવાનો એક આખો વ્યૂહરચના ગોઠવી હતી અને એ એમની વ્યૂહરચના સફળ ના થઈ અને એમનો પર્દાફાશ થયો. તપાસ એજન્સી એમને પકડી લીધા. તો આવા કોણ એવા વ્યક્તિ છે દેશના ગદ્દારો કે જે આવી આતંકવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ચૂંટણી સમયે આ પ્રકારે ડિસ્ટર્બ કરી અને દેશની શાંતિ હણવાનો પ્રયત્ન કરી રહ્યા છે? જી બિલકુલ એટલે રમેશભાઈ, આ હું આપની પ્રકારની પાસે આવીશ ફરીથી. ઘટના- પહેલા આપણે નિર્મિતભાઈને પણ સાંભળી લઈએ. જે નિર્મિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે ચૂંટણી, આ આતંકીઓનો પ્રવેશ અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ને ખાસ હું આપને એ પૂછવા માંગીશ કે જે સામાન્ય લોકો છે, જે આપણે જોઈ રહ્યા છીએ, તેઓએ હવે આ મુદ્દાને કઈ રીતે સમજવો? ચોક્કસથી. આજે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યા છે તો એ સંદર્ભમાં એક વાત કરીશ કે વર્ષો પહેલા પ્રજાની સુખાકારી માટે, પ્રજાના હિત માટે અને લોકોનું સારું થાય એના માટે ઋષિ મુનિઓ હવન કરતા હતા. એ હવન પણ એક પ્રકારની તપસ્યા હતી અને એનાથી લોકોનું સારું ના થાય એના માટે એ હવનમાં રાક્ષસો હાડકા નાખતા હતા જેથી એ પરિપૂર્ણ ના થાય. આજે એક રીતે જોવા જઈએ ને તો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય, એના નેતાઓ જ્યારે ઇલેક્શનમાં બહાર પ્રચાર માટે નીકળે છે તો એમની આવનારા 5 વર્ષની પોલિસી રાજ્યને આગળ લઈ જવાની, દેશને આગળ લઈ જવાની અને પબ્લિકનું, લોકોનું કેવી રીતે એમાં સારું થાય, એમને કેવી રીતે સુવિધાઓ મળે, એમનું ભવિષ્ય કેવી રીતે સારું બનાવી શકાય, આની પોલિસી અને આના મુદ્દા ચર્ચાતા હોય છે ઇલેક્શનની અંદર. એટલે આ પણ એક પ્રકારનો હવન જ છે લોકતંત્રનો, જેની અંદર મૂળમાં પબ્લિક રહી છે, પબ્લિકનું ભલું રહ્યું છે, એમનું હિત રહ્યું છે અને એમનું ભવિષ્ય છુપાયેલું છે. તો ક્યાંક ને ક્યાંક જે દેશના દુશ્મનો છે, જે ઇન્ડિયાના, ભારતના જે દુશ્મનો છે, એ લોકો એવું નથી ઈચ્છતા કે સારી રીતે આવી ચૂંટણીઓ યોજાય આપણે ત્યાં અને પબ્લિકનું સારું થાય એના માટેના સારા પ્રચાર, સારા કાર્યક્રમો રાજકીય પક્ષો તરફથી આવે. એ તો એક સ્પષ્ટ થઈ ગઈ વાત. હવે આ આતંકવાદી આટલે સુધી પહોંચ્યા કેવી રીતે, એ એક બીજો પ્રશ્ન છે. એની પાછળનું કારણ એ છે કે આપણે હજી 3-4 મહિના પહેલા જ જોયું કે જે આતંકવાદનો સપ્લાય કરે છે એ દેશ પાકિસ્તાનને આપણે કેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. આપણે એક સામાન્ય નાગરિક તરીકે હું વિચારું તો મને એવું હતું કે પાકિસ્તાન ઊભું નહીં થાય એવો જડબાતોડ જવાબ આપ્યો છે. હમણાં 5-7 વર્ષ સુધી તો પાકિસ્તાન કોઈ આવી હરકત કરશે નહીં, પરંતુ જો 3-4 મહિનાની અંદર જ આ રીતે આતંકવાદીઓ નેપાળના રસ્તેથી આવી રહ્યા છે, એક નવો રૂટ છે પાછો. નોર્મલી કાશ્મીરથી આવતા હતા કે પંજાબથી આવતા હતા, પણ જો નેપાળ નવા બીજા એક દેશની સરહદમાંથી આવી રહ્યા છે તો એ એક ચિંતાજનક વિષય છે. સરકારે આની ઉપર સ્ટેપ્સ લેવા પડે, જે એજન્સીસ છે એને ચોકસાઈ રાખવી પડે કે આવું ના થાય. બીજી વાત,
જે વાત છે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની, તો રાહુલ ગાંધી એ લીડર ઓફ ઓપોઝિશન છે. સાહેબે વાત કરી કે કેબિનેટ મિનિસ્ટરનો એક હોદ્દો કહી શકાય કે રીતે ઇક્વિવેલન્ટ સુરક્ષાની બધી સ્થિતિમાં. પણ તમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જશો ને, તો યુરોપમાં અને એ બધી જગ્યાએ, તો ત્યાં જે લીડર ઓફ ઓપોઝિશન હોય ને, એને એક રીતે સ્યુડો પ્રાઇમ મિનિસ્ટર પણ કહેતા હોય છે, અને એનું માનપાન એ રીતનું સ્યુડો પ્રાઇમ મિનિસ્ટર. તો એની સુરક્ષા એ પ્રમાણેની હોતી હોય છે. એટલે આ એક એવું ના જોવું જોઈએ કે એક રાજકીય નેતાની રેલીમાં આતંકવાદીએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે કે કંઈ આવું કરવાનો પ્રયત્ન કર્યો છે. આ એક બહુ મોટા લેવલની વસ્તુ છે. કારણ કે જો કોઈ આગળ પાછળ હા ના થાય, કોઈ હાદસો થાય, કશું કંઈક છમકલું થાય, તો એના કારણે દેશમાં દંગા ફેલાઈ શકે છે, શાંતિ ડોળાઈ શકે છે, બીજું ઘણું બધું થઈ શકે છે. અને આપણા દેશમાં એક કમનસીબી એ પણ છે કે આવું કોઈ કૃત્ય થાય તો આપણા દેશમાં એવા પણ નેતાઓ છે જે આની ઉપર પણ પોતાના રાજકીય રોટલા શેકવા તૈયાર રહેતા હોય છે. જી બિલકુલ. એટલે ઘણી બધી વસ્તુઓ આમાં સંકળાયેલી છે. એટલે આવા મુદ્દાને બહુ ગંભીરતાથી લેવો જોઈએ, અને ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રયાસ ના થાય અથવા નિષ્ફળ થઈ જાય, ઉગતો ડામી દેવાય, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. જી બિલકુલ. હેમાંગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપણે વાત કરીએ તો નેપાળ અને જે ભૂતાનની સરહદ ભારતની અડે છે, ત્યાં સુરક્ષાની જવાબદારી એસએસબીની છે. અને આ જવાબદારીની વાત કરતા હોઈએ ત્યારે મહત્વની વાત એ છે કે અગાઉ 3 મહિના પહેલા પણ આવી જ ઘટના બની. 20 દિવસની અંદર 28 એટલા જે ઘૂસણખોરો છે ત્યાં સરહદથી પ્રવેશી રહ્યા છે. અને હાલ આજે 3 પાકિસ્તાની જે ઘૂસણખોરોએ પ્રવેશ કર્યો, આતંકવાદીઓએ પ્રવેશ કર્યો, તો એ એસએસબીની જે વ્યવસ્થા છે તેના પર સવાલ ઉઠાવે છે. હવે આમાં જે આતંકી ઘટના બની એને ઓપરેશન મહાદેવ કરી અને એ આતંકીઓનો પૂરો સફાયો કર્યો. એ આતંકીઓમાં જેને જેને એમને સાથ સહકાર આપ્યો તો એમને પણ સંપૂર્ણપણે એ લોકોની સામે એક્શન લેવાયા, અને એને પૂરેપૂરો જે ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓ ઉપર હુમલા કરી, એમના મથકો સાફ કર્યા, અને આતંકવાદીઓને બહુ જ સારો આપણે પાઠ ભણાવ્યો. પરંતુ આતંકવાદી એક એવું સંગઠન છે કે જેનો કોઈ જાતિ નથી, જેનો કોઈ ધર્મ નથી, કે કોઈને એમના માટે બીજું કશું જ મહત્વનું નથી. હવે આજે એ લોકોમાં કેવું છે કે શું કરતા આતંક ફેલાવો અને દેશ વિરોધી કાર્ય કરવા. હવે બિહારમાં આજે એમનો જે ખરાબ મનસૂબો હતો કે એમના મનસૂબા દ્વારા એ લોકો બિહારમાં આવી અને ગમે ત્યાં અરાજકતા ફેલાવી, અને પૂરા ભારત દેશની અંદર અવ્યવસ્થાનો માહોલ થાય, કોમી હિંસાઓ થાય. જે અત્યારે જે પરિસ્થિતિએ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે, આજે દેશની સારામાં સારી ઇકોનોમી બની રહ્યો છે, એની અંદર રોડા નાખવા માટે આ લોકોએ આ જે પ્રયત્ન કર્યા છે, એના માટે આપણી આઈબી અને ઇન્ટેલિજન્સ જો આજે તૈયાર ના હોત તો આની માહિતી ના મળત, અને આનું પરિણામ શું આવત એ પણ આપણે જોયેલું છે. એટલે આ આપણને અગમચેતીના પગલાં રૂપે જે આપણને માહિતી મળી એના આધારે જે રીતે એક્શન લેવામાં આવ્યા છે, અને અત્યારે જે રીતે એક્શન લેવાઈ રહ્યા છે એ પ્રમાણે આનો સંપૂર્ણપણે આ આતંકીઓ પકડાશે. એની પાછળ જેનો હાથ હશે, એમાં જે સંડોવાયેલા હશે, દરેકને યોગ્ય એની સજા મળશે, અને બિહારમાં બિલકુલ શાંતિપૂર્ણ મતદાન થાય એના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે. એટલા માટે આજે આપણી જે સુરક્ષા માટે જે આપણું તંત્ર જાગૃત છે, આ એનો એક પગલા રૂપે આ વસ્તુ તમે જોઈ છે. અને આ આતંકીઓ, જો તમે ખાલી એટલી કલ્પના કરો કે આ 3 આતંકી પકડાયા ના હોત તો આગળ શું થાત, અને આ આતંકીઓ તમે ટૂંક સમયની અંદર, થોડા જ કલાકોની અંદર તમે જોશો કે આતંકીઓ પકડાયા, કઈ રીતે આવ્યા છે, શું છે, એની પાછળ કોનો હાથ છે, દરેક માહિતી બહાર આવશે. અને એના જે બી મનસૂબા ખોટા છે, દેશને પરેશાન કરવાનો, દેશને હેરાન કરવાનો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો, એ સંપૂર્ણપણે નિષ્ફળ થશે. જી બિલકુલ હેમાંગભાઈ, આ સાથે જ રમેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. વિપક્ષ હાલ પૂરતું જોર બિહાર પર લગાવી રહ્યું છે. બિહારમાં એસઆઈઆરની જે રચના થઈ છે તેમાં વાંધા ઉઠાવે છે ને તેમાં ખોટું થયાના આક્ષેપ કર્યા. વોટર અધિકાર યાત્રા અને સમર્થન મળી રહ્યું છે, ત્યારે અમુક લોકો આ બાબતને એ રીતે ગણે છે કે આ કોઈ રાજકીય સ્ટન્ટ હોઈ શકે. જી, જે પ્રકારે બિહારની અંદર વોટર અધિકાર યાત્રા નીકળી રહી છે, અને એ પહેલા જે 65 લાખ મતોની ઘાલમેલી બાબતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે આ 65 લાખ મતોની અંદર જે લોકો મૃતક છે એમને જીવતા બતાયા છે, જીવતા છે એમને મૃતક બતાયા છે. અમુક લોકો એમનું ઘર સ્થળાંતર કરીને બીજી જગ્યાએ ગયા છે, તેમ છતાં પણ
એ જગ્યા પર ચાલુ છે. એક જ 0 નંબરના મકાન ઉપર 25-25 કે 50-50 મતો બતાવવામાં આવ્યા છે. સાથે સાથે 2 દિવસ પહેલાની વાત કરું કે બિહારની અંદર જે બોધ ગયા છે ત્યાં એક ઘરની અંદર 947 વોટ છે, એક જ ઘરમાં, જેને આપણે એવું કહી શકાય કે આ ચૂંટણી પંચનો જાદુ કહેવાય કે એક જ ઘરની અંદર 947 મત ચૂંટણી પંચના યાદીની અંદર છે. જી હેમાંગભાઈ, 947 હું આપની મત પાસે આવું છું. એક જ ઘરની અંદર, એટલે કે એક જ ઘરની અંદર આખું ગામ વસી ગયું હોય. આ લોકશાહીમાં આ મતનો અધિકાર એટલી મહામુસીબતે મળ્યો છે. આજે ભારત દેશ સિવાયના અન્ય દેશોની અંદર મહિલાઓને મતના અધિકાર બાબતે કેટલું લડવામાં આવ્યું, એના માટે લડાઈ લડવામાં આવી ત્યારે મહિલાઓનો અધિકાર મળ્યો. જ્યારે આપણા ભારત દેશની અંદર દેશ આઝાદ થયાની સાથે જ એક નાનામાં નાના ગરીબ વ્યક્તિને જે મતનો એક અધિકાર છે એ જ ધીરુભાઈ અંબાણી અને અદાણીને છે. કહેવાનો મતલબ એ છે કે મતનો અધિકાર એ મનુષ્ય માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે, ભારતના નાગરિક માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે આવા મતોની ચોરી થતી હોય, આવા મતો માટે જ્યારે ઘાલમેલ થતી હોય અને એના આંકડાઓ જ્યારે પ્રજાની વચ્ચે આવે, સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન થતી હોય, સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે ગંભીર નિર્ણય લેવાતો હોય અને ચૂંટણી પંચને જી, બિલકુલ, પણ રમેશભાઈ. એકદમ ભારપૂર્વક કહેવામાં આવતું હોય કે આવા પ્રકારની કોઈ જ ગાલમેલી ચલાવી લેવામાં આવશે નહીં. એટલા માટે કે મતદાનનો જે અધિકાર છે એ સૌથી મોટો અધિકાર છે અને મતદાન જો ના હોય તો પછી આજે 5 વર્ષે નેતાઓ નાની નાની ચાલી અને ઝૂંપડપટ્ટી વચ્ચે 2 હાથ જોડી અને વોટ માંગવા માટે જાય છે, એ ખતમ થઈ જશે. માટે જી બિલકુલ રમેશભાઈ, હું આપની પાસે ખરેખર જી જી હેમાંગભાઈ, જી, તો બોલો. આપ કહેવા માંગતા હતા જી. હવે જે આ રાહુલ ગાંધીએ જે પાયા વિહોણી વાત કરી છે કે મતદાન ચોરી અને એમને જે યાત્રા કાઢી રહ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જેને ચૂંટણી પંચ ઉપર ભરોસો નથી, જેને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી, એવી વ્યક્તિ દર વખતે ઇલેક્શનમાં અલગ અલગ મુદ્દા લઈને, જ્ઞાતિવાદના મુદ્દા લઈને નીકળશે, સંવિધાનના મુદ્દા લઈને નીકળશે, ચૂંટણી પંચને ગેરલાયક ઠેરવશે. ચૂંટણી પંચની પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ કાર્યકરોને પૂરી માહિતી જ નથી. પહેલી વસ્તુ, આજે જે માણસો ગુજરી જાય છે એ લોકો કદાચ ક્યાંક 1-2% ભૂલ હોય, બધી ભૂલો હોતી નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય છે તો એના નામ લોકો કમી નથી કરાવતા. હેમાંગભાઈ, આ 947 મત એક જ ઘરની અંદર બોધગયામાં 2 હું તમારામાં દિવસ વચ્ચે પહેલા- નથી બોલ્યો. એક મિનિટ રમેશભાઈ, જી, તમે જી, પહેલા જી, વાત જી, સાંભળી લો. જી. હવે આમાં જી, જે જી, ચૂંટણી જી. પંચે રચના કરી છે કે BLA 1, BLA 2 એ જે સરકારી પાર્ટીના હોય છે, તમે કોંગ્રેસના રાહુલ ગાંધીથી લઈ અને નીચેમાં નીચેના કાર્યકર સુધીને પૂછો કે BLA 1 એટલે શું, BLA 2 એટલે શું, BLA 2 ની કામગીરી શું છે, એ એમને એનો કોઈ પણ પ્રકારનો આઈડિયા નથી, એનો આધાર નથી. જેટલા જી, બૂથ હોય છે, જેટલા બૂથ હોય છે એટલા BLA 2 હોય છે. તો જી, હેમાંગભાઈ, બિલકુલ. જો એમને આ બનાવેલા હોય તો એમના અત્યાર સુધીના જે BLA 2 બનાવ્યા હતા એ ગયા હતા ક્યાં, એમને શું કામગીરી કરી? જી, બિલકુલ, હેમાંગભાઈ, BLA 2 ની જવાબદારી, સમયની મર્યાદા છે, આપણે- એક જ મિનિટ ખાલી. BLA 2 ની જવાબદારી જે સરકારી BLO જે કામ કરે છે એની સાથે પગે પગ મિલાઈ, હાથે હાથ મિલાઈ અને મતદાનની ચકાસણી કરવાનું કામ છે. જો એમના તો આ હિસાબે એમના BLA 2 અને BLA 1 સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, અથવા એ વિષયમાં એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપ્યું અને એમને આવી કોઈ ફરિયાદ નથી કરી. જો તમે કોઈ પણ જગ્યાએ આવી ફરિયાદ ના કરો અને પાછળથી જ્યારે મતદાર યાદી ક્લિયર થાય છે, હા 2-5% કદાચ ભૂલ થઈ શકે પણ બધું જ ખોટું હોતું નથી. એટલે આ લોકોને ભડકાવવા માટેની યાત્રા કરી છે. જી અને બિલકુલ આ હેમાંગભાઈ, આપણી પાસે તદ્દન સમયની પાયાવિહોણો મર્યાદા છે. જી બિલકુલ હેમાંગભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે એટલે ચૂંટણી પંચ આ બિલકુલ એકદમ નિષ્પક્ષ ચૂંટણી કરે છે. જી બિલકુલ હેમાંગભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે એટલે જી રમેશભાઈ, આપની વાત ટૂંકમાં પતાવશો જી. હેમાંગભાઈ, મારું કહેવાનું એવું છે કે રાહુલ ગાંધી ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ, કેન્દ્રના અને રાજ્યના પ્રવક્તાઓ તમારા જે છે એમણે આટલું જોશથી એમનો બચાવ કરવાની જરૂર નથી. 2023 ની અંદર ચૂંટણી પંચ, ચૂંટણી કમિશનર ઉપર કોઈ જ પ્રકારની FIR નહીં થાય એના માટે પણ કાયદો બનાવવામાં આવ્યો હતો. કેમ? ભારતના દરેક નાગરિક, કોઈ પણ વ્યક્તિ ખોટું કરતું હોય તો એના પર FIR થાય. રમેશભાઈ, એક મિનિટ, આપણા ભારત તેલંગાણા, દેશની હિમાચલ અને ન્યાયપાલિકાની વાત કર્ણાટકમાં છે. શું થયું? ત્યારે ચૂંટણી પંચ બરાબર હતું. પછી જ્યારે શું કહો છો? લોકસભાના અને એના બિલકુલ, ઇલેક્શનમાં હેમાંગભાઈ, ઉત્તર એમની વાત પ્રદેશમાં પૂરી જ્યારે તમારી જ્યારે આટલી સીટો આવી ત્યારે ચૂંટણી પંચ બરાબર હતું. જી હેમાંગભાઈ, એમની વાત પૂરી કરવા દો જી. હેમાંગભાઈ, મારું કહેવાનું એ જ છે કે પ્રશ્ન ચૂંટણી પંચને પૂછે છે અને ચૂંટણી પંચની જવાબદારીમાં આવે છે કે દેશની અંદર
સરપંચથી લઈને લોકસભા સુધીની તમામ જે ચૂંટણી પ્રક્રિયા થાય છે એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 પ્રમાણે થાય છે અને એ ચૂંટણી પર જે પ્રજાનો વિશ્વાસ છે, પ્રજાએ જે મત આપ્યા છે, જે પાર્ટીને જે ઉમેદવારને મત આપ્યા છે એ જ જગ્યાએ જવા જોઈએ, પરંતુ આવું થતું નથી. આપ અમદાવાદથી બિલોંગ કરતા હોય, ગઈકાલે જ આપના મહેશભાઈ પુરોહિત સાથે મારી વીઆર લાઈવ ચેનલ ઉપર આ જ બાબતે ડિસ્કશન થઈ હતી. મેં એમને કહ્યું કે તમે મારો નંબર નોટ કરો અથવા તમારો મને આપો. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર 1 કરતા અસંખ્ય લોકોના ડેટા મારી પાસે છે કે જેમણે વિધાનસભાની અંદર ચૂંટણીમાં મત આપ્યા હોય અને લોકસભાની ચૂંટણીની અંદર એમના ડેટા જતા રહ્યા છે. એમનું લિસ્ટમાં નામ નથી. એવા એક નહીં, અસંખ્ય. અને તદ્દન એ ખોટી વાત. લોકોના જે ડેટા ગયા છે એવા કેટલાય લોકો SC ST OBC થી બિલોંગ કરનાર વ્યક્તિ છે, અમારી પાસે આવે છે. અમે પાછા ચૂંટણી પાસે જઈએ છીએ, ચૂંટણી પંચ પાસે જઈએ છીએ, એમને ફરીવાર પાછું ઉમેદવારી ફોર્મ ભરાવડાવીએ છીએ, એમનું કારણ રજૂ કરીએ છીએ. એટલે તમે એવું કહેતા હોય કે ચૂંટણી પંચ પારદર્શકતાથી ચૂંટણી કરે છે, એ તદ્દન ખોટી વાત છે ને એ વાત જી, બિલકુલ, રમેશભાઈ. પારદર્શકતાથી જ કરે છે રમેશભાઈ. ચૂંટણી પંચ એકદમ પારદર્શકતાથી જ કામ કરે છે. તો મારા પ્રશ્નનો એની પર જવાબ તમે ખાલી આપો, મારો ભરોસો પ્રશ્નનો રાખો. જવાબ આપો. તમે કોંગ્રેસ પક્ષ સિવાયની તમામ પાર્ટી, કોંગ્રેસ પક્ષ સિવાયના તમામ કેટલાય ઉમેદવારો પોતાના પક્ષ સાથે અથવા અપક્ષના બેઝ ઉપર જ્યારે ઉમેદવારી નોંધાવે છે ત્યારે એમને એનો ટેકો પણ આપનાર વ્યક્તિ રમેશભાઈ, નથી દરેક શકતા. ઇલેક્શનમાં એવા વ્યક્તિમાં રમેશભાઈ, પણ એક મિનિટ, એમને દરેક વોટ ઇલેક્શનમાં મળવા એવા તો જોઈએ, મુદ્દા ના મતદાર હોય કોઈ પણ કે ચૂંટણી ઈવીએમ પંચને ખરાબ ફરિયાદ હોય, કરી છે. ઈવીએમ નો વોટમાં પ્રોબ્લેમ ફરિયાદ કાઢો, કરી છે. ચૂંટણી પંચ ઉપર વાંધા ઉપાડો. આવું ના હોય ને દરેક હેમાંગભાઈ, ઇલેક્શનમાં. અને ખોટા અને હેમાંગભાઈ, સાચા આ ચૂંટણી આમાં પંચનું પ્રજા કામ પણ ઓળખી છે. ગઈ છે તમને. દેશની અંદર પ્રામાણિક અને નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, પારદર્શકતાથી ચૂંટણી થવી જોઈએ. હાર જી, જીત બિલકુલ એ રમેશભાઈ, પ્રશ્ન આપણી અલગ પાસે છે. સમયની મર્યાદા છે, કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. જી જી, આપ સૌ આ મુદ્દા પર જોડાયા અને સંપૂર્ણ માહિતી આપી અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં બિહારમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો પ્રવેશ એ પ્રશ્ન તો ઊભા કરે છે, સાથે એ પ્રશ્ન રાજકારણના હોય કે પછી દેશની સુરક્ષાના. હાલ તો સુરક્ષાને લઈ પોલીસ સજ્જ બની છે, સૈનિકો પોતાનું કામ કરી રહ્યા છે, બોર્ડર વટી અને આ જે પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યા છે તે દેશમાં મોટી ઘટનાને પણ અંજામ આપી શકે છે. જે માહિતી બહાર આવી છે તેને લઈ તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં આતંકવાદીઓને ઝડપી લેવામાં આવશે. સાથે જ બિહારમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે તેમ રાજકારણ ગરમાય છે. આગામી સમયમાં એ પણ ખબર પડશે કે રાજકીય સ્ટન્ટ અથવા તો રાજકીય રોટલા શેકવા માટે કાવતરા પણ થતા હોય છે. રાજ્યના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.